નવસારીના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે કાલે પૂર્ણાએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યું હતું અને પૂર્ણાના જે જળસ્તર છે 30 ફૂટે પહોંચ્યા બાદ અહીં પૂરની સ્થિતિ બની હતી। આપણે હાલમાં જે છે નવસારી એપીએમસીની સામે રશીદ મુલ્લાની વાડી વિસ્તારમાં છે અને આપ આ ઘરોમાં જોઈ શકો છો કે કેવી તારાજી પૂર્ણાએ સર્જી છે। મારો તો દીકરો બી નથી, આ વહુ છે, આ છોકરીના ચોપડા છે, ઘરકામ કરે, આ તો છોકરાની યાદગારીના પૈસા છે। તે તો છોકરો તો 9 વર્ષ થયા, બધું જ નુકસાન છે, કઈ વસ્તુ બાકી નથી રહ્યું। આ થોડું ઘણું કરિયાણાનું છોકરીનું સામાન હતો ને એ જ ઉપર ચડાવેલો રહી ગયો। અમારે તો ઘરનું બધું જ જતું રહ્યું, સેટી પલંગ, કબાટ, ઘરનો તે બધું તૂટી ગયું, કઈ વસ્તુ જ બરાબર નથી। એવું કઈ વસ્તુ મસાલા કઈ વસ્તુ જ ઠેકાણા નથી। હું વસ્તુ કહીએ કે આ વસ્તુ છે કે આ વસ્તુ નથી, આવું બધી તીસી છે ભાઈ। અમારે ઘરમાં કમાવાવાળું જ કોઈ નથી તો પછી આ જે વહાવેલું હતું એ બી દર વખતે આવું જ થઈ જાય છે।